નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ભાવનગરમાં બાપા સીતારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા રોકાણકારોના અંદાજે 3.5 કરોડની રકમ નહીં ચૂકવનાર સંચાલકને પોલીસે મુંબઈ ખાતેથી ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ભાવનગરમાં બાપા સીતારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા મેળવી રોકાણકારોની કરોડો રૂપિયાની રકમ ઓળવી જઈ સંચાલકો નરેશભાઈ ખીમચંદ શાહ અને અનિલભાઈ વિનોદરાય પંડ્યા વિરુદ્ધ રોકાણકારોએ અરજી આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ બંને સંચાલકો ભાવનગર છોડીને ફરાર થઈ ગયા હતા. સંચાલકો પૈકી અનિલભાઈ પંડ્યાનું 3 મહિના પહેલા અવસાન થયું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. જ્યારે દેશ છોડીને કેનેડા જવાની પેરવી કરતા નરેશભાઈ શાહને એલસીબી પોલીસે મુંબઈમાંથી ઝડપી લીધો હતો. પોલીસે 13 રોકાણકારોના નિવેદન નોંધી ₹3,69,70,00,000 જેટલી રકમ ઓળવી જવા અંગે ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરી છે. આ આંકડો 30 કરોડથી પણ વધુ હોવાનું અનુમાન છે.